નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો તમારા મનમાં ઘણા ખરા પ્રશ્નો ઉદ્ભવે કે સર અમે તૈયારી ઘણી ખરી કરી છે, છેલ્લે અંતે તૈયારી કરવાની પણ થોડી ઘણી બાકી રહી ગઈ છે અને એમસીક્યુ અમે ગમે એટલી તૈયારી કરીને અમારાથી પ્રશ્નનો જવાબ સાચા પણ નથી આવતા અને છેલ્લે તમે એમ પણ કહો કે ગુજરાત બોર્ડની પરીક્ષાની અંદર તમારે એમસીક્યુના હેતુલક્ષી પ્રશ્નને નેગેટિવ માર્કિંગ નથી અને નેગેટિવ માર્કિંગ નથી તો દરેક પ્રશ્નોનો આન્સર ફરજિયાતપણે લખીને આવો. તમારી વાત અમે ગળે ઉતારીએ તો અમારે ગમે એ ઓપ્શન ટીક કરીને લખો તો ખરા ને, એટલે કહેવાય કે જય માતાજી તુક્કોબાજી કરીને લખી નાખો. પરંતુ સર તુક્કાબાજી કરીને પણ મારા દર વખતે તુક્કા ખોટા જ પડે છે. તો કંઈક એવી પ્રકારની સ્ટ્રેટેજી આપો કે તુક્કાબાજી પણ સાચી પડે. પરંતુ એક વસ્તુ ધ્યાન રાખજો, તુક્કો ત્યારે જ સાચો પડે કે જ્યારે તમે લોજિકથી લગાવો. અને તમે લોજિક પણ ત્યારે જ તમે લગાવી શકો કે જ્યારે તમે એ ચેપ્ટર એ વિષય વિશે તમે જ્ઞાન ધરાવતા હોય. એ પણ કહી દઉં, ભલે આજે તમને એવું લાગતું હોય કે વીડી બાપુ તમારા માટે એમસીક્યુમાં તે કઈ રીતે તુક્કાબાજીની સ્ટ્રેટેજીથી 90% સક્સેસફુલ રેશિયા સાથે તમારા તુક્કાબાજી સક્સેસ જાય. રેડી? આ સ્ટ્રેટેજી લઈને આવ્યા છે, પરંતુ એ 90% સક્સેસ રેશિયો ક્યારે છે એ આખો વિડીયો તમે પૂર્ણ થશે ત્યાં સુધીમાં ખબર પડી જશે. અને એ વિડીયો પૂર્ણ કરવો, અંત સુધી જોડાયેલું રહેવું અને પોતાના જે મિત્રો હોય ને તુક્કેબાજ મિત્રો, તો કે તે તુક્કેબાજ મિત્રોને પણ કહી દેજે કે ભાઈ તુક્કાબાજી કરવાની પ્રોપર પેટર્ન હોય, એનું પ્રોપર સાયન્સ હોય. એ પ્રોપર સાયન્સથી તમે એમસીક્યુમાં તુક્કાબાજી કરો અને એમસીક્યુ પછી ખોટા પડે એવું બને જ નહીં, કારણ કે વીડી બાપુએ કહી દીધું છે. હેડી? તો કે ચાલો, તો કે આવી જ રીતે તુક્કા સ્ટ્રેટેજી લઈને હું વીડી હિરપરા વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલમાં આજે તમારી સન્મુખ આગળ લેક્ચર લઈને આવી ચૂક્યો છું. તો કરીએ ચાલુ. અને આજના વિડીયોને ચાલુ કરતાની પહેલા તમે આ વિડીયોને લાઈક પણ કરી દેજો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવી જ આવી કંઈક ને કંઈક સ્ટ્રેટેજી એક્ઝામ માટે તમારી સાથે વિદ્યાકુલ લાવતું રહેશે. તો કે એના જ માટે આ તુક્કા સ્ટ્રેટેજીમાં આગળ વધીએ તો તુક્કા સ્ટ્રેટેજીનો પહેલી ટ્રીક છે એમસીક્યુમાં એલિમિનેશન સ્ટ્રેટેજી. એલિમિનેશન સ્ટ્રેટેજી એટલે શું કે નીચે જે 4 વિકલ્પો આપેલા છે એ 4 વિકલ્પોમાંથી ચાલો તમને સાચો જવાબ કયો છે એ નથી ખબર પડતી, તો થોડું ઘણું લોજિકલી વિચારીને તમે એમાંથી જે ખોટા વિકલ્પો છે જેના વિશે તમે શ્યોર છો કે આ તો વિકલ્પ હશે જ નહીં, તો તેવા વિકલ્પોને ડાયરેક્ટલી ક્રોસ માર્ક કરતા જાઓ. એક્ઝામ્પલ તરીકે તમને બતાવું કે જો તમારા 4 વિકલ્પો હોય અને 4 વિકલ્પ A, B, C અને D હોય, તો ઓબ્વિયસલી સાચો જવાબ ગમે તે એક જ હશે. અને સાચો જવાબ ગમે તે એક હોવાના કારણોથી તમે એવું કહી શકો તમે તુક્કાબાજી કરો તો તમે સક્સેસ થવાનો રેશિયો 25% જ રહે. પરંતુ તમે એમાંથી એક વિકલ્પ પણ તમે કહી દીધું કે આ વિકલ્પ તો 100% નહીં જ હોય, તો ધારી લો કે વિકલ્પ એ નથી, કેન્સલ આઉટ કરી દીધો, તો હવે તમારો સાચો જવાબ B, C, D માંથી હોવાની પ્રોબેબિલિટી 33% થઈ ગઈ, એટલે વધી ગઈ. હજી પણ આમાં એલિમિનેશન કરીને હજી પણ એકાદો વિકલ્પ કેન્સલ આઉટ કરી દીધો, તો હવે તમારે સાચો જવાબ ઓપ્શન B અને ઓપ્શન D માંથી જ શોધવાનો રહ્યો. તો ઓપ્શન B અને D માંથી જ શોધવાનો રહ્યો હોવાના કારણોસરથી હવે તમારો પ્રશ્ન સાચો બનવાની સંભાવના 50% સુધી વધી ગઈ. તો જ્યારે તમારાથી ગણતરી કરીને અથવા થિયરીથી તમારો સાચો જવાબ ન આવતો હોય, તમે શ્યોર ન હો, તો ત્યારે આ એલિમિનેશન મેથડને યુઝ કરીને એલિમિનેશન મેથડની અંદર આ વસ્તુ તો નહીં જ હોય, તો એના પરથી તમારે આ ટ્રીક ઇસ્તેમાલ કરી. હવે પ્રશ્ન ઘણીક વાર વિદ્યાર્થીઓને એવા ઉદ્ભવે કે સર આ એલિમિનેશન મેથડ છે, તો એ એલિમિનેશન મેથડ અમારે યુઝ કઈ રીતે કરવી? શું એલિમિનેશન મેથડ યુઝ કઈ રીતે કરવી? કઈ રીતે ખબર પડે કે સરજી આ એલિમિનેશન મેથડના હિસાબે તમારે આગળ વધવું? તો કે આવી જ રીતે ઘણી ખરી એલિમિનેશન મેથડ છે, ઘણી ખરી, કે જેમાંથી તમે વિકલ્પોને નાબૂદ કરી શકો. એવી સ્ટ્રેટેજી તમારી સાથે છે અહીંયા.
તો એના પછીની છે યુનિટ ડાયમેન્શન લોજિક. ફિઝિક્સમાં તો ખાસ જરૂર પડે, ફિઝિક્સ કેમેસ્ટ્રીની અંદર તમારા આનો ઉપયોગ થઈ જાય, બાયોલોજી મેથ્સમાં ઉપયોગ ન થાય, તો પરંતુ એને રિગાર્ડિંગ પણ સ્ટ્રેટેજી આવશે. દરેકે દરેક વસ્તુમાં આપણે સ્ટ્રેટેજી છે ભાઈ. રેડી? માત્ર વિડીયો બાબુ ફિઝિક્સ માટે નથી લઈને આવ્યા, સાયન્સના દરેકે દરેક વિદ્યાર્થીઓ માટે છે યુનિટ ડાયમેન્શન લોજિક. યુનિટ ડાયમેન્શન લોજિક એટલે કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ પ્રશ્નની અંદર તમને શું શોધવાનું કહી દીધેલું છે એ વસ્તુ વિચારો. રેડી? જેમ કે ઘણીવાર ઉર્જા શોધવાનું કહી દીધું ને ઉર્જા જૂલમાં શોધવાનું કહી દીધું હોય, અને નીચે ચાર વિકલ્પો અલગ અલગ એકમ પદ્ધતિમાં આપેલું હોય. હવે નીચે અલગ અલગ એકમ પદ્ધતિમાં કીધું હોય તો ડાયરેક્ટલી યુનિટ ડાયમેન્શન ને લોજિક લગાડો કે સરજી જૂલમાં શોધવાનું કીધું છે. એકનો વેગમાન, એકનો એકમ વેગમાન જેટલો આપેલો છે, એકનો એકમ ન્યૂટન જેટલો આપેલો છે, વૈધા બે જ વિકલ્પ વૈધા કે જે જૂલ તરીકે દર્શાવે છે. એનો મતલબ કે ઓલા બે વિકલ્પો ન્યાન્યન કેન્સલ થઈ ગયા. તો એનો મતલબ યુનિટ ડાયમેન્શન વાળી મેથડ યુઝ કરો. કયું લોજિક યુઝ કરો? યુનિટ એન્ડ ડાયમેન્શન. અને આ યુનિટ ડાયમેન્શનના લોજિકથી તમે એમાંથી વિકલ્પોને કેન્સલ કરી શકીને તમે જવાબ લાવી શકશો. રેડી? હવે સરજી યુનિટ ડાયમેન્શન લોજિક કર્યા પછી પણ ઘણીવાર એવું આવે કે ઓપ્શનની કિંમત ઉપર પણ જાઓ, વેલ્યુ પર પણ જાઓ. જેમ કે તમને ઘણીવાર અણુઓની સંખ્યાઓ પૂછેલી હોય, આવી સંખ્યા પૂછેલી હોય, તો એ સંખ્યાની સાથે સાથે જે કિંમત આપેલી છે એ કિંમતની ઘાત કેટલામાં આપેલી છે એ વસ્તુ પણ નોટિસ કરો. એ વસ્તુ પણ નોટિસ કરો. ઘણીવાર એવો પ્રશ્ન ઉદ્ભવે કે ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી, તો કે ઓબ્વિયસલી 10 - જૂલની અંદર હોય તો 10 - 18, 10 - 19 એવી એકમ પદ્ધતિમાં આપેલું હોય. પરંતુ તેની જ સાથે સાથે ઘણા ખરા બીજી એવી વસ્તુઓ છે કે જેમ કે તમે કોઈ પણ ગતિમાન એમ દળોનો પદાર્થ ગતિ કરતો હોય ને એની ઉર્જા શોધવાની કીધી હોય, તો એની ઉર્જા 10⁻20 ઘાત ને 10⁻18 ઘાત એવી ન આપેલી હોય, એની ઉર્જા સામાન્ય સ્વરૂપમાં હોય. તો એવા સમયે તમારે ત્યાં ઘણા ખરા વિકલ્પો એવા હોય જે વિકલ્પોની અંદર ક્યાંક ને ક્યાંક 10⁻18 ઘાત આપેલું હોય, બીજી જગ્યાએ 3.5 જૂલ આપેલું હોય. તો એના પરથી તમે લોજિક લગાડી શકો કે તમારે કયા દળનું પદાર્થનું તમારે ઉર્જા શોધવી છે. ત્યાંથી તમે આન્સર લાવી શકો કે ભાઈ આટલી બધી વધારે ઘાતવાળું નહીં હોઈ શકે. ઇલેક્ટ્રોન હોય તો આટલી બધી ઓછી ઘાત હોય, પ્રોટોન હોય તો આટલી બધી કંઈક ઓછી ઘાત હોય. રેડી? તો એના પરથી લોજિક લાગી જાય વિદ્યાર્થીઓ કે આ ધેટ્સ નોટ પોસિબલ. રેડી? તો આ ઘાતનો ક્રમાંક ઉપર આધાર રાખો, સાથે સાથે યુનિટ ઉપર પણ જાઓ અને તેને જ અનુસાર ડાયમેન્શનને અનુસાર એમાંથી તમે વિકલ્પો બાદ કરીને સાચો વિકલ્પ તરફ તમે વધુમાં વધુ જવાની શક્યતા વધતી જાય. અને જેમ જેમ આ સાચા વિકલ્પ તરફ વધતા જાઓ એમ તમારી તુક્કાબાજી એકદમ સટીક નિશાના પર લાગી જાય. રેડી? અને એના સિવાયની બીજી પણ આવી જ સ્ટ્રેટેજી આના માટેના IMP ક્વેશ્ચન હેતુલક્ષીના પ્રશ્નોનો પણ છે. તો આ હેતુલક્ષીના પ્રહારો સ્વરૂપે PDF આવી દરેકે દરેક વસ્તુ કોણ લાવી રહ્યું છે? વિદ્યાકુલ. આના વિશેની માહિતી પણ કોણ આપે છે? વિદ્યાકુલ. માહિતીમાં તમે મિસ આઉટ ન કરી જાઓ એના માટે નવા વિદ્યાર્થીઓ ભૂલતા નહીં વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું. અને એની આવી ઘણી ખરી સ્ટ્રેટેજીઓ, ઘણા ખરા MCQ, ઘણા ખરા ક્વેશ્ચન્સ, લોંગ ક્વેશ્ચન પણ અમે એઝ અ શોર્ટના ફોર્મમાં પણ આપીએ છીએ. તો એના માટે જ વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ ચેનલ પણ છે, એને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આગળ વધીએ. હવે એક્સ્ટ્રીમ વેલ્યુ રિજેક્શન રૂલ. એક્સ્ટ્રીમ વેલ્યુ રિજેક્શન રૂલ. હવે ધારી લ્યો કે કોઈ પણ પ્રશ્ન આપેલા છે, પ્રશ્નની અંદર તમને 4 થી 5 વિકલ્પો આપેલા છે. રેડી? કેટલા આપેલા છે? 4 થી 5 વિકલ્પો. હવે 4 વિકલ્પ હોય નોર્મલી, તો 4 વિકલ્પની અંદર એક વિકલ્પની અંદર જવાબ આપેલું છે 1.5 જૂલ, બીજો વિકલ્પની અંદર આપેલું છે 3 જૂલ, ત્રીજો વિકલ્પ આપેલો છે C બરાબર 10⁻18 ઘાત જૂલ, અથવા એવું કહી શકો કે 25 જૂલ, અને ચોથો ઓપ્શન આપેલો છે D બરાબર 5 જૂલ. હવે એક વસ્તુ વિચારો કે કોઈ પણ વ્યક્તિ જ્યારે શિક્ષક તમારે માટે આ એક્ઝામ કન્ડક્ટ કરતું હોય, એના માટે ઓપ્શન નિર્ધારિત કરતું હોય, એવા સમયે શિક્ષકનો ટાર્ગેટ એવો જ હોય કે વિદ્યાર્થીઓ કેવી રીતે આ જાળમાં ફસાઈ જાય. હવે વિદ્યાર્થીઓ ઓબ્વિયસલી આને 4 વિકલ્પો જોવાના છે, તો વિદ્યાર્થીઓ ડાયરેક્ટલી ફોકસ ક્યાં જાય કે ભાઈ આનું બધાયથી કિંમત અલગ છે, જવાબ આવી જશે. પરંતુ ના વિદ્યાર્થીઓ,
જે વિકલ્પ તમારો બધાથી જ અલગ પડી જાય છે, જે વિકલ્પ બધાથી અલગ પડીને બધાથી એક્સ્ટ્રીમ વેલ્યુ આપે છે, આ 1.5, 3 ને 5 અને આ 25 બધાથી વધુ એક્સ્ટ્રીમ વેલ્યુ આપી દે છે, એનો મતલબ કે એની પ્રોબેબિલિટી વધારે પ્રોબેબિલિટી હશે એવી 80 થી 90% પ્રોબેબિલિટી એવી છે, સંભાવના એવી છે કે વિકલ્પ તમારો ખોટો છે. 80 થી 90% સંભાવના એવી છે કે વિકલ્પ તમારો ખોટો છે. એની સાથે સાથે હજી એક વસ્તુ તમને કહી દઉં કે ઘણીવાર એવું થાય, ઘણીવાર તમારે એવું થાય કે સરજી 4 વિકલ્પો હોય, 4 વિકલ્પમાંથી ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી અને ઓપ્શન ડી, એમાં ઘણીવાર ઓપ્શન ડી ઓલ ઓફ ધ અબવ આપે. તો એમાં સાયન્ટિફિક રિસર્ચ પરથી એવું કહેવામાં આવ્યું છે 80 થી 90% કિસ્સા એવા નીકળ્યા છે. કેવા? 80 થી 90% કિસ્સા એવા નીકળ્યા છે કે જ્યારે ઓપ્શન ડી ની અંદર ઓલ ઓફ ધ અબવ હોય ને ત્યારે 80 થી 90% કિસ્સાની અંદર આ ઓપ્શન ડી તમારો કેવો થાય છે? સાચો થાય છે. કેવો થાય છે? સાચો. અને એવી જ વાર ઘણી વાર એવા કિસ્સા જોવા મળે છે કે નન ઓફ ધ અબવ. તો એવા 5 થી 10 કિસ્સા એવા નીકળ્યા છે. કેટલા? 5 થી 10% વાળી પર્સન્ટેજ એવી નીકળી છે કે તમારે આ નન ઓફ ધ અબવ સાચું હોય. રેડી? તો એનો મતલબ કે તમે જ્યાં સુધી શ્યોર ના હો ત્યાં સુધી નન ઓફ ધ અબવ ઉપર તમારે ટીક કરવાનું નહીં. ઓપ્શન એ, બી, સી ઉપર ફર્સ્ટ પ્રાયોરિટી આપવાની. અને આ પ્રકારના વિકલ્પો હોય તો તમારે ઓલ ઓફ ધ અબવને ફર્સ્ટ પ્રાયોરિટી આપવાની. પરંતુ આ બંને માટે પણ એક વસ્તુને ધ્યાન રાખવું. ક્યાંય વસ્તુ કે સર આની પ્રોબેબિલિટી ઓલ ઓફ ધ અબવ હોવાની 80 થી 90% કીધી, પરંતુ બાકીના 10% નું શું? તો બાકીના 10%ની પણ જો શ્યોરિટી તમારે જોતી હોય ને તો વીડી બાપુ એના માટે પણ તમને કહેવા માટે તૈયાર છે, એના માટે પણ સ્ટ્રેટેજી દેવા તૈયાર છે. જો કે જ્યારે આ 3 વિકલ્પોમાંથી તમને સાચા જવાબની કાંઈ ખ્યાલ નથી, ચાલો સાચો જવાબ શું છે શું નથી કાંઈ ખબર નથી, પરંતુ જ્યારે આ ઓપ્શન નંબર એ, બી, સી તમને એવું દેખાય કે 3 ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે સંબંધ ધરાવે છે. શું? વિકલ્પ નંબર એ, બી, સી 3 એકબીજા સાથે કંઈક ને કંઈક અંશે સંબંધ ધરાવે છે એવો તમને અંદરથી મહેસૂસ થાય તો ઓપ્શન નંબર ડી ઇઝ ધ 100% ગેરંટીની સાથે સાચું બનશે. રેડી? તો વધીએ આગળ. હવે બીજી વાત, તો આની જ રીતે આવી જ રીતે સર આ સ્ટ્રેટેજી તો આપો છો, પરંતુ એક વસ્તુ હજી પણ કહી દઉં, આ સ્ટ્રેટેજી લોજિકથી સ્ટ્રેટેજી ચાલવાની છે. આ સ્ટ્રેટેજીને કહેવાય લોજિક વાળી સ્ટ્રેટેજી. અને લોજિકથી આ જે તમારે તુક્કા સ્ટ્રેટેજી છે તો આ લોજિક વાળી તુક્કા સ્ટ્રેટેજી તમારી સાચી ત્યારે જ પડશે કે જ્યારે હેતુલક્ષીના પ્રહાર સ્વરૂપેની પીડીએફ સોલ્વ કરી હશે, પ્રશ્નોને એમસીક્યુના સોલ્વ કરવાની તમે ખૂબ જ મહેનત કરી હશે, અને આ પ્રેક્ટિસ કર્યા પછી અંતે તમારે જ્યારે સાચો જવાબ ન આવે, જ્યારે તમે એમાં કન્ફ્યુઝ થાવ ત્યારે જ આ તુક્કા સ્ટ્રેટેજી યુઝ કરવાની છે. તુક્કા પ્લસ લોજિક વાળી સ્ટ્રેટેજી. રેડી? અને એના માટે સર આ હેતુલક્ષી અને પ્રહારની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, અત્યારે એના પર ક્લિક કરજો. અત્યારે પીડીએફ ડાઉનલોડ કરી લેજો. મિનિમમ અફોર્ડેબલ પ્રાઇસ 99 રૂપીસ સાથે આને તમે ડાઉનલોડ કરીને પર સબ્જેક્ટ તમે પ્રેક્ટિસ ચાલુ કરી શકો. હજુ પણ કહી દો, આ તુક્કા સ્ટ્રેટેજી તમારે 100% કારગર કરવા માટે તમે અત્યારે હાલ હમણાંથી ડેઇલી સબ્જેક્ટ 50 MCQ સોલ્વ કરવા માંડો. પછી તમારી તુક્કા સ્ટ્રેટેજી 100% ગેરંટી સાથે તમે કહેશો વીડી બાપુએ કીધું તું ભાઈ, સાચી પડે એટલે પડે જ. ભલે પછી તમારે બહારનો ડિફિકલ્ટ ક્વેશ્ચન આવે, ભલે તમે અહીંયા આન્સર તમે ભૂલી જાઓ, તો પણ આ તુક્કા સ્ટ્રેટેજીનો લોજિક વાળો ઉપયોગ કરીને પણ તમે કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો ઘણીવાર વિદ્યાર્થી શિક્ષકો શું કરે ખબર? કે શિક્ષકોની એક માનસિકતા એવી હોય કે વિદ્યાર્થીઓને ગમે તેમ કરીને થોડા કન્ફ્યુઝ કરીએ. શું કરીએ? કન્ફ્યુઝ કરીએ. હવે વિદ્યાર્થીઓને જ્યારે કન્ફ્યુઝ કરવાના શિક્ષકના મગજમાં વિચાર હોય ને ત્યારે શિક્ષકો શું કરે કે જે સાચો જવાબ છે એના જ જેવો સેમ ટુ સેમ માઇનર ચેન્જ સાથે બીજો ઓપ્શન મૂકી દે. રેડી? જેમ કે સાચો જવાબ શિક્ષકને ખબર છે કે
ચાર વિકલ્પમાંથી XYZ ગમે સાઇન થીટા વાળો હોય, માઇનસ હોય, સાઇન થીટા સાચો જવાબ આવે છે, તો એને જ લગતો બીજો માઇનસ સાઇન થીટા વાળો કન્ટેન્ટનો ઉપયોગ કરીને બીજો ઓપ્શન મૂકી દે. આગળ ખાલી પ્લસ ઓર માઇનસ સાઇનનો ઉપયોગ કરી નાખે. રેડી? તો આ પ્લસ ઓર માઇનસ સાઇનનો ઉપયોગ કરી નાખે એટલે તમારો આન્સર સિમિલર જ હોય. હાવ સિમિલર એકદમ. એનો મતલબ કે તમારો ઈ બંને ઓપ્શનમાંથી એક ઓપ્શન સાચો છે, એના સિવાયનો ઓપ્શન તમારા ગલત છે, એટલે એલિમિનેટ કરી નાખો. એટલે તમારી પ્રશ્નનો જવાબ સાચો પડવાની પ્રોબેબિલિટી ન્યાન્યન વધી ગઈ. રેડી? તો આ સિમિલરિટી ઓપ્શન પ્રિન્સિપાલ એટલે જે છે વિકલ્પો તમને વધુ સિમિલર દેખાય એના પર પ્રાયોરિટી વધારે રાખો. રેડી? બીજું પણ હજી એક સ્ટ્રેટેજી છે જે તમને ઘણી વાર કારગત થશે કે જ્યારે પણ આમાંથી એક પણ લોજિક લાગુ ન પડે, એક પણ વસ્તુ ન થાય અને છતાં પણ સર અમારે તુક્કો મારવો છે, તો કયા વિકલ્પમાં તુક્કો મારો? સર અમારું લોજિક પણ કામ નથી કરતું, એલિમિનેશન મેથડ પણ કામ નથી કરતી, નન ઓફ ધ અબવ ઓલ ઓફ ધ અબવ વાળું પણ નથી, એક્સ્ટ્રીમ નંબર વેલ્યુ કાઢવાનો પણ એમાં લોજિક નથી લાગુ પડતું, ત્યારે તમારે ઓપ્શન નંબર બી અને ઓપ્શન નંબર સી ને પ્રાયોરિટી પહેલા આપવાની અને ઓપ્શન નંબર એ અને ડી ને પ્રાયોરિટી આપવાની નહીં. એ, બી અને સી ને પહેલા પ્રાયોરિટી આપવાની, એ અને ડી ને નહીં આપવાની. કેમ? કારણ કે કોઈ પણ શિક્ષક જ્યારે પેપર કાઢતું હોય ને ત્યારે મોસ્ટ પ્રોબેબલી એ સ્ટાર્ટિંગમાં રોંગ ક્વેશ્ચન આન્સર રાખે. રેડી? મોસ્ટ પ્રોબેબલી કહું છું, 100% કિસ્સામાં નહીં. આ તુક્કા સ્ટ્રેટેજી છે. શું છે તુક્કા સ્ટ્રેટેજી? જ્યારે બધા લોજિક કામ ના કરે ત્યારે અંતે આ લોજિકનો ઉપયોગ કરો. રેડી? અને છેલ્લે આ જે હવે આના પછીનું જે તમને સ્ટ્રેટેજી આપવા જાઉં છું ને, એ સ્ટ્રેટેજી અત્યાર સુધીમાં 100% સાથે કારગર થયું છે, પરંતુ એ 100% સાથે કારગર ત્યારે જ થશે જ્યારે તમે તમારી જાતને સમજી શકશો, જ્યારે તમારી જાતનો અંદર ઇનર વોઇસ સાંભળી શકશો, ત્યારે જ આ સ્ટ્રેટેજી કારગર થઈ છે. અને આ નથી, સોરી એના પછીની છે. મેથ્સવાળા હોય, રેડી? તો એના માટે છે રિવર્સ સબસ્ટિટ્યુશન મેથડ. રિવર્સ સબસ્ટિટ્યુશન મેથડ એટલે શું? કે ઘણીવાર તમારે સમીકરણમાંથી જવાબ તરફ જતા ન આવડે તો એને એ જ જવાબનો ઉપયોગ કરીને સમીકરણમાં પુટ ડાઉન કરો. શું? સમીકરણ પરથી જવાબ તરફ જતા ન આવડે તો કયો વિકલ્પ આ સમીકરણનું સમાધાન કરે છે, કયો વિકલ્પ આ સમીકરણને લગતો છે, કયા વિકલ્પનું વિકલન અથવા સંકલન આ સમીકરણ મળે છે, કયો એવો નિશ્ચાયક અથવા શ્રેણીકનો ઘટક છે કે જે આ સમીકરણનું સમાધાન કરે છે, એવા રિવર્સ સબસ્ટિટ્યુશન મેથડનો યુઝ કરશો એટલે એના પરથી પણ તમારો સાચો જવાબ આવી જાય. રેડી? બધી મેથડ ફેલ થાય, બધી મેથડ નિષ્ફળ જાય, પરંતુ એક મેથડ 100% કારગર થાય. ટ્રસ્ટ યોર ફર્સ્ટ ઇન્સ્ટિંક્ટ રૂલ. તમારી જે ગટ ફિલિંગ કહેવાતી હોય ને, જે તમને અંદરથી ગટ ફિલિંગ આવી ગઈ ને, કે જેવો ઓપ્શન જોયો, જેવો પ્રશ્ન વાંચતા હોય ઓપ્શન જોયો અને તમને ડાયરેક્ટલી દિમાગમાં એવું ઓપ્શન નંબર સી, ખતમ, પૂરું. પછી સૂત્રમાં સાચો જવાબ લાવવાનો પ્રયત્ન કરવાનો. રેડી? લોજિક સાચો વિચારવાનો પ્રયત્ન કરવાનો. પછી જ્યાં સુધી તમારી સાચો જવાબ 100% કોન્ફિડન્સ સાથે જવાબ ન આવે તો જે તમારા ફર્સ્ટ ઇનર ફિલિંગે કીધું હતું ને, ગટ ફિલિંગે કીધું હતું ને કે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ, તો એ જ ટીક કરી દેવાનો, એ જ ટીક કરી દેવાનો, બીજો એક પણ ચેન્જ કરવાનો નહીં. અને છેલ્લે અંતે તમને હું એટલું જ કહેવા માંગીશ કે કોઈ પણ કારણોસર તમારે જ્યારે ઓપ્શન એ, બી, સી, ડી માંથી તમે નિર્ધારિત કરી લીધું કે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ, તો જ્યાં સુધી તમારી પ્રોપર કેલ્ક્યુલેશનથી સાચો જવાબ ન આવી જાય, જ્યાં સુધી પ્રોપર થિયરી યાદ આવીને તમને ખબર ન પડી જાય, ત્યાં સુધી તમારે તમારો જવાબ બદલવો નહીં. કારણ કે આ જે તમે ઓપ્શન એ ટીક કરેલો છે ને, એ તમારી ગટ ફિલિંગ સાથે કરેલો છે, અને ગટ ફિલિંગ સાથે કરેલો હોય ને એટલે 100% સાચો જ નીકળે. તમારો અંદર ઇનર વોઇસ ક્યારેય પણ તમારી સાથે ચીટિંગ કરશે નહીં, અને તમારી સાથે ચીટિંગ નહીં કરે ને તમને સાચો જવાબ જ દેશે, પરંતુ એ તમારી ઇનર વોઇસને સાંભળવાની પ્રેક્ટિસ કરવી પડશે. રેડી?
તો આ ગોલ્ડન રૂલ છે. અને છેલ્લે હું તમને એક જ વસ્તુ કહેવા માંગીશ, અ ગેસ વિથ અ લોજિક. શું? એવી તુક્કાબાજી પણ સમજદારી સાથે કરો તો એક મોટું શસ્ત્ર છે, ઘાતક શસ્ત્ર છે. અ ગેસ વિથ અ લોજિક ઇઝ અ વેપન. અને આ ગેસ વિથ અ લોજિક ત્યારે જ સક્સેસફુલ થવાશે. હજી પણ કહી દઉં, લોજિક ત્યારે જ સક્સેસફુલ કહેવાશે ભલે તમને એમસીક્યુનો સાચો જવાબ શું છે યાદ નથી રહેતો. બાયોલોજીમાં તમારે આનો સાચો જવાબ શું આવે છે યાદ નથી રહેતો. મેક્સિમમથી મેક્સિમમ હેતુલક્ષી પ્રશ્નો સોલ્વ કરો. ડેઈલીના મેક્સિમમથી મેક્સિમમ 150 એમસીક્યુ સોલ્વ કરો. ડેઈલીના મેક્સિમમથી મેક્સિમમ 150 એમસીક્યુ સોલ્વ કરશો ને એટલે એક્ઝામ વખતે એને રિલેટેડ કોઈ પણ એમસીક્યુ દેખાશે, તમારો જવાબ સાચો ભલે ન આવે પરંતુ તમારા દિમાગના જે ન્યુરોન્સ છે એ ક્યાંક ને ક્યાંક અંદરથી એકબીજા સાથે લિંક થશે અને લિંક થઈને કહેશે કે ભાઈ આના રિલેટેડ કાંઈક મેં વિકલ્પો જોયો તો, એમસીક્યુ જોયો તો અને એમાં ઓપ્શન નંબર બી જેવો મને આન્સર લાગે છે. વાત પૂરી. પછી બીજું કાંઈ લોંગ થિંકિંગ નહીં ને નહીં જ. પરંતુ આ ગેસ વિથ લોજિક સક્સેસ આપણી હેતુલક્ષીના પ્રહારની પ્રેક્ટિસ. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ તુક્કાબાજી સાથે તમે આરામથી એમસીક્યુમાં તમે પેપર ફોડી નાખશો. તો એની સાથે ફરી પાછા મળશો આવી સ્ટ્રેટેજી સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય ગરી ગુજરાત, રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ.